हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः अरा इव रथनाभौ संहता यत्र नाड्यः अरा इव रथनाभौ संहता यत्र नाड्यः स एषोऽन्तश्चरते बहुधा जायमानः स एषोऽन्तश्चरते बहुधा जायमानः ओमित्येवं ध्यायथ आत्मानम् ओमित्येवं ध्यायथ आत्मानं स्वस्ति वपाराय तमसः परस्तात् स्वस्ति वपाराय तमसः परस्तात् 7મી લીટી ઉપરથી નીચેથી ત્રીજી पश्यन् शृण्वन् मन्वानः विजानन् बहुधा अनेकधा क्रोधहर्षादि प्रत्ययैः जायमानः इव जायमानः अंतःकरण उपाधि अनुविधायित्वात् वदन्ति लौकिकाः हृष्टः जातः क्रुद्धः जातः इति तमात्मानं ओमित्येवम् ओंकार आलम्बनाः सन्तः यथोक्त कल्पनया ध्यायथ चिन्तयत कस्मिन्नु विज्ञाते सर्वं विज्ञातं भवति। मूળ પ્રશ્ન જ કોને જાણીને સર્વને જાણી શકાય। અને ત્યાં આપણે જોયું
પરા અપરા વિદ્યામાં એ પરાવિદ્યા જે બ્રહ્મ છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જેને જાણીને સર્વને આપણે જાણી શકીએ. તો શ્રુતિ માતા અનેક પ્રકારની પ્રક્રિયા દ્વારા એ બ્રહ્મ જ્ઞાન આપણને કરાવે છે. પણ એ બ્રહ્મનું આત્મ સ્વરૂપે ચિંતન કેવી રીતે કરવું, અને એના માટે અહીંયા સરસ મજાનો 6ઠ્ઠો મંત્ર છે. ગઈ વખતે આપણે જોયું એમ અરા ઈવ રથનાભો સંહતા, જેવી રીતે પેલું ચક્ર હોય, ચક્રમાં એના આરા બધા શું છે, કેન્દ્રમાં નાભીમાં બધા જોડાયેલા હોય. અરા ઈવ રથનાભો, રથની નાભીમાં કેન્દ્રમાં જેવી રીતે બધા આરા જોડાયેલા હોય, એમ અહીંયા પણ શું છે, આ સંપૂર્ણ જગત જે છે, જગતનું કેન્દ્ર બ્રહ્મ છે એમ નહીં, જગતનું કેન્દ્ર તમે જ છો. એટલું જ નહીં, એ આત્માનું સ્વરૂપનું ચિંતન કરવા માટે કહે છે, જેવી રીતે આ બધા અરા જેમ સમર્પિત છે રથનાભીમાં, એ જ રીતે આ સંપૂર્ણ નાડી જે છે, નાડ્ય યત્ર નાડ્ય સંહતા, આ બધી નાડીઓ જે છે જ્યાં સંહત છે, એટલે કે એકત્રિત કેન્દ્રિત થયેલી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રવિષ્ટા યત્ર યસ્મિન હૃદયે સર્વતઃ દેહ વ્યાપિનઃ. ગઈ વખતે જોયું પ્રશ્ન ઉપનિષદમાં બહુ સ્પષ્ટતાથી જણાવ્યું કે 72,000 નાડીઓ છે આપણા શરીરમાં, દેહ વ્યાપિનઃ. શંકરાચાર્યજી કહે છે સંપૂર્ણ દેહમાં આ વ્યાપ્ત નાડીઓ છે, અને એ નાડીઓ બધી જે છે એ ખરેખર ક્યાં સમર્પિત છે, હૃદયે. હૃદય એટલે આપણે જ્યાં લાગણીનો અનુભવ કરીએ, ભૌતિક હૃદયની વાત નથી, જ્યાં આપણને હુંનો અનુભવ થાય છે, જ્યાં આપણે લાગણીઓ અનુભવીએ છીએ, એને હૃદય કહેવામાં આવે. જો અમે વિચારી જો, જ્યારે પણ ભાવનાઓની ચર્ચા કરીએ, લાગણીની ચર્ચા કરીએ, ત્યારે પેલું હું એમ કહીએ ને તો આમ હૃદય પર હાથ જાય. પણ કંઈ પણ કર્મ હોય અને મેં કર્યું એમ કહીએ ને, અથવા હું વિચારું છું એમ કહીએ ને, ત્યારે હાથ અહીંયા ઉપર જાય. જાતો અહંકાર અહીંયાથી આવે, આ સમજો. અને લાગણી ક્યાંથી આવે, આ હૃદયમાંથી. સર્વ નાડીઓ ત્યાં સમર્પિત છે. અને ગઈ વખતે જોયું એમ કે આ પ્રકારથી આ હૃદય નાડીમાં એ ચૈતન્ય આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અને એટલે શંકરાચાર્ય કહે છે પ્રકૃત આત્મા, પ્રકૃત એટલે કે જે આત્માની આપણે ચર્ચા કરી રહ્યા છે, અત્યારે ચર્ચાનો જે વિષય છે એને પ્રકૃત કહેવામાં આવે. અને એટલે કે છે જે આત્માની આપણે ચર્ચા કરી રહ્યા છે, જે બ્રહ્મ સ્વરૂપ આત્મા જે છે એ શું કરે છે, મધ્ય ચરતી. શ્રુતિ માતા કહે છે અંતઃચરતે. આ આત્મા શું થઈ રહ્યો છે, આ બધી નાડીઓમાં વિચરણ કરી રહ્યો છે. કે ખરેખર વિચરણ કરી રહ્યો છે. આત્મા તો સર્વવ્યાપી છે. જે એક દેશ એક કાળમાં હોય એની ગતિ આ ગતિ શક્ય છે, પણ આત્મા તો કેવો છે, દેહ વ્યાપીના, સંપૂર્ણ દેહમાં વ્યાપ્ત જ છે. ધારો કે આપણે એમ કોઈને કહીએ હું, તો આ આંગળી કહીએ તોય હું જ છે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ મજાની વાત કરે કે ધારો કે કોઈ વ્યક્તિને આપણે બોલાવવું છે, તો આપણે ખાલી એને સ્પર્શ કરીએ ને તો એ સંપૂર્ણ વ્યક્તિનું આપણા પર શું થવાનું, ધ્યાન આપણા પર આવવાનું જ છે. આખી વ્યક્તિને આમ હલાવવી પડે નહીં. શરીરના કોઈ પણ અંગનો થોડો પણ સ્પર્શ કરીએ એટલે એ વ્યક્તિનું ધ્યાન આપણા પર જવાનું. તો કે પછી આ તમે એમ કહો છો ચરતી, આ ચરતી એટલે શું, કે આ આત્મા બધી 72,000 નાડીઓમાં વિચરણ કરે છે. ફરવા નીકળ્યો, શિયાળાના દિવસ છે, જરા વોક કરી આવું, અંધશ્ચરતી નહીં. એટલે શંકરાચાર્યજી બહુ સરસ સમજાવે છે. બુદ્ધિશાક પ્રત્યસાક્ષી ભૂત એ કોણ છે, બુદ્ધિમાં જેટલા પણ પ્રત્યય એટલે કે જેટલી પણ વૃત્તિ ઉઠી રહી છે એ બધી વૃત્તિઓ ચૈતન્યમાંથી જ ઉઠે છે, ચૈતન્યમાં જ રહે છે, અને ચૈતન્યમાં જ એ શાંત થઈ જાય છે. અને આ બધી વૃત્તિઓનો સાક્ષી કોણ છે, એ આત્મા તમે છો. તમારા મનમાં કયા કયા વિચાર ઉઠ્યા, કેવા ભાવ તમારા મનમાં આવ્યા, એ બધાના સાક્ષી તો કોણ છો, તમે છો. અને એટલે કે છે પ્રકૃત આત્મા, પણ કે કેવી રીતે એ વિચરણ કરે છે.
એનું વિચરણ કરવું અથવા વિચરણ કરવું એટલે અભિવ્યક્તિ. ખરેખર એનો અર્થ શું થાય? અભિવ્યક્તિ. ગઈ વખતે આપણે જોયું કે પ્રકાશ સર્વવ્યાપી છે પણ દેખાતો નથી, અદ્રશ્ય છે પ્રકાશ. પણ જ્યાં જ્યાં પણ પરાવર્તિત કરનારી સપાટી છે ત્યાં પ્રકાશની હાજરી અભિવ્યક્ત થાય છે. એ જ રીતે આ દરેક વૃત્તિ જે છે એ ચૈતન્યને શું કરે છે? અભિવ્યક્ત કરે. એટલે કઈ રીતે અભિવ્યક્ત કરે છે? એટલે શંકરાચાર્ય કહે છે પશ્યન શૃણવન મનવાન વિજાનન. પશ્યન આ દર્શન ક્રિયા થઈ રહી છે. શ્રવણ શૃણવન આ શ્રવણ ક્રિયા થઈ રહી છે. મનવાન પેલો વિચાર થઈ રહ્યો છે. વિજાનન જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. તો કે જોવું એટલે કે દર્શન ક્રિયા, શ્રવણ ક્રિયા, મનન ક્રિયા, જ્ઞાન ક્રિયા, આ બધી ક્રિયાઓ જે થઈ રહી છે એ કોને અભિવ્યક્ત કરે છે? આ ચૈતન્ય આત્માને અભિવ્યક્ત કરે છે. તમારી દર્શન ક્રિયા બતાવે છે કે ચૈતન્ય આત્મા છે. જો એટલે કહું જેટલા ધ્યાન વાળા એમ કે છે ને ઊંડે ઊંડે, ક્યાં ઊંડે મને કહો? બધું ભૌતિક રીતે એ લોકો જે અભિવ્યક્ત કરે છે કોઈ જરૂર જ નથી. દર્શન ક્રિયા જ અભિવ્યક્ત કરે છે ચૈતન્ય. પશ્યન તમે દર્શન ક્રિયા કરી રહ્યા છો એ પુરવાર કરે કે ચૈતન છે. અને એટલે શંકરાચાર્ય કે છે હું તો ફક્ત શંકરાચાર્ય કે છે હું તો ફક્ત આ ચાર જ કહું છું. પશ્યન શૃણવન મનવાન વિજાનન. પણ કે ચાર જ રીતે અભિવ્યક્ત થાય છે. બહુધા અનેકધા શંકરાચાર્યજી કે છે. શ્રુતિ માતા સ્વયં જ કે છે બહુધા જાયમાન. બહુધા એટલે શું છે? અનેકધા, અનેક પ્રકારથી. તો પણ કે અનેક પ્રકારથી એટલે શું? જાયમાન તો કે ખરેખર જાયમાન ખરેખર આત્માનો જન્મ થયો. આત્માનો જન્મ નથી, પેલી વૃત્તિ ઉત્પન્ન થાય છે એટલે આપણને એવું લાગે છે કે જાણે કે પેલો ચૈતન્ય ઉત્પન્ન થયો. ચૈતન્ય ઉત્પન્ન થતું નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે જાયમાન ઈવ જાયમાન, જાણે કે એનો જન્મ થયો, જાણે કે વ્યક્ત થયો. કે આત્માને પણ વ્યક્ત અને અવ્યક્ત છે. વૃત્તિની વ્યક્તિ છે. જો સમજો, જે વૃત્તિ ઉત્પન્ન થઈ એ વૃત્તિ ઉત્પન્ન થઈ જાયમાન. પણ આપણને શું લાગે? જાણે કે પેલું ચૈતન્ય અભિવ્યક્ત થયું. જ્યારે દેહનો જન્મ થયો ત્યારે પણ આપણે શું માની લઈએ? જાણે કે પેલું ચેતન જન્મ્યું. અને એટલે શંકરાચાર્ય કે જાણે કે જન્મ છે, ખરેખર ઉત્પત્તિ છે જ નહીં. કેમ? અંતઃકરણ ઉપાધિ અનુવિધાયી તત્વ. બહુ સરસ છે. અંતઃકરણની જે ઉપાધિ છે, આગળ પણ હું કહી ગઈ, આ વિચારજો. જો ચૈતન્ય સર્વવ્યાપી છે તો આ ટેબલમાં પણ શું છે? ચૈતન્ય છે જ. પથ્થરમાં પણ ચૈતન્ય છે. એટલું જ નહીં, જેને આપણે શબ કહીએ, મળદું કહીએ છીએ, મૃત શરીર જે છે ત્યાં પણ ચૈતન્ય છે કે નથી? જેને આપણે જડ એમ કહીએ છીએ, ચેતન એમ કહીએ છીએ, પણ જડમય ચૈતન્ય તો છે જ. તો જડ અને ચેતનનો જે આપણે વિભાગ કરીએ છીએ એ કોને આધારે વિભાગ કર્યો? ચૈતન્યને આધારે નહીં, કારણ કે ચૈતન્ય તો સર્વવ્યાપી છે. જડમય ચૈતન્ય તો વ્યાપ્ત જ છે. આ ટેબલ જે છે એમ કહીએ તો ટેબલમાં ચૈતન્ય તો સર્વવ્યાપી છે. તો અહીંયા ચૈતન્ય તો છે જ. તો પછી એને જડ કહી શકીએ? જા વિચાર. સવારના પોરમાં ચા પીને જવાનું. આ ટેબલ જડ છે એમ જયારે આપણે કહીએ, પણ અહીંયા પણ ચૈતન્ય વ્યાપ્ત છે કે નથી? વ્યાપ્ત છે. જો એ વ્યાપ્ત છે તો પછી આપણે દેખાતું કેમ નથી? શંકરાચાર્ય કહે છે એટલા માટે શું કહે છે? અંતઃકરણ ઉપાધિ અનુવિધાયી તત્વ. સ્થૂળ શરીર જ્યારે છે તો સ્થૂળ શરીરમાં પણ જે ચૈતન્ય દેખાઈ રહ્યું છે, તો ચેતનતા જે આપણને દેખાઈ રહી છે એ ચેતનતા, જો સમજો, ચૈતન્ય અને ચેતનતા બે અલગ ખબર પડવી જોઈએ, તો બધું એક જ ચાલવાનું. શરીર આપણને ચેતન લાગી રહ્યું છે, એ ચેતન કોને કારણે લાગી રહ્યું છે? જો સમજો બરાબર. આ પ્રશ્નો પૂછે. શરીરની જે ચેતનતા જે છે, આપણે શરીરમાં ચેતનતાનો અનુભવ થાય છે. આ ટેબલમાં જડતાનો અનુભવ છે.
તો શરીરમાં જે ચેતનતાનો અનુભવ છે એ ચૈતન્યને કારણે છે. જો ચૈતન્યને કારણે ચેતનતા હોય તો પછી આ ટેબલમાં ચૈતન્ય છે તો એ પણ શું લાગવું જોઈએ? આપણને ચેતન લાગવું જોઈએ. પણ આ ટેબલ ચેતન લાગે છે આપણને? અને નથી એ સારું છે, નહીં તો સુથાર કાપી શકે જ નહીં. જો આ વિચાર છે. ટેબલમાં જો ચેતનતા હોય તો પણ માટી જડ છે એટલે પેલો કુંભાર એને ટીપી શકે, એનો ઘડો બનાવી શકે, એને તપાવી શકે. પણ એમાં જો ચેતનતા હોય તો થઈ શકે? પેલો શિલ્પી પથ્થરને ટાંચે કારણ કે પથ્થર શું છે? જડ છે. તો પછી આ જે ચેતનતા આપણને અનુભવ શરીરમાં થઈ રહી છે એ ચૈતન્યને કારણે છે? નહીં. શંકરાચાર્ય શું કહે છે? અંતઃકરણ ઉપાધિ અનુવિધાયી તત્વ. અનુ એટલે પછી. અનુ હંમેશા શબ્દ આ અનુ જે ઉપસર્ગ છે એ શાના માટે વાપરવામાં આવે? પેલો પછી કહેવામાં. રામ ગચ્છતિ, રામ જઈ રહ્યા છે. રામ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. રામ વનમાં જઈ રહ્યા છે, એની પાછળ કોણ જાય છે? આ લક્ષ્મણ જાય છે. એમ શંકરાચાર્ય કહે છે અનુવિધાયિત્વાદ. તો કે અનુવિધાયિત્વાદ એટલે શું? કોને પછી? તો કે છે અંતઃકરણ અનુવિધાયિત્વાદ. આ અંતઃકરણની જે ઉપાધિ છે તેને સૂક્ષ્મ શરીર કહેવાય. આ સ્થૂળ શરીર છે. જો એટલે કહું તત્વબોધને ભજગોવિંદમ રોજ વાંચી જવા. હું નહીં આવું ને 3 અઠવાડિયામાં શું કરી લેવાનું? આ ભજગોવિંદમ ને તત્વબોધ જરાક બ્રશ, એને અંગ્રેજીમાં બ્રશઅપ કહેવાય. આપણે જયારે એમ કહીએ હું, તો ત્યાં 3 શરીર છે. સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે. તો આ સ્થૂળ શરીર જે છે પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. આ પંચમહાભૂત જે છે એ પંચીકૃત થઈને સ્થૂળ પંચમહાભૂત બન્યા અને એ સ્થૂળ પંચમહાભૂતમાંથી જ આ શરીરની ઉત્પત્તિ થઈ. તો આ ટેબલ પણ પંચમહાભૂતનું જ છે. આ સમજો. તો સ્થૂળ શરીર જે છે પણ એની વિશેષતા છે. આ સ્થૂળ શરીરની વિશેષતા એ છે કે એ સૂક્ષ્મ શરીરને ધારણ કરી શકે. વિચાર એટલે મને શું કીધું? ભોગાયાતનમ. આ સ્થૂળ શરીરનું એક નામ શું પડ્યું? ભોગ આયતનમ. બેંકમાં જઈએ ને કે સ્ટેશન પર જઈએ તો ટિકિટ સ્ટેશન પર ટિકિટ લેવી હોય તો ટિકિટ લેવા માટે શું કરવું પડે? પેલી ટિકિટ બારી હોય. ટિકિટ બારી હોય ને એને કાઉન્ટર કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કાઉન્ટર. કાઉન્ટર એવી જગ્યા છે જ્યાં પેલું બહારની વ્યક્તિ અંદરની વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે. ટિકિટ બારી એટલે શું થયું? પેલો બહાર જે ટિકિટ લેવી છે એ પેલો અંદરની વ્યક્તિ સાથે સંપર્ક કરીને એની પાસે ટિકિટ લે અને એને પૈસા આપે. એટલે વ્યવહાર કરી શકે. બેંકમાં તમે જાઓ ત્યાં પણ શું થાય? પેલું કેશિયરનું કાઉન્ટર હોય, ચેકનું કાઉન્ટર હોય. આ કાઉન્ટર કહેવાય અંગ્રેજીમાં. એને કાઉન્ટર એટલે પેલું સંપર્ક કરવા માટેનું એક સ્થાન. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે આ સ્થૂળ શરીર જે શું છે? ભોગ આયતનમ. આ ભોગ કરવા માટેનું કાઉન્ટર જે છે કોણ છે? આ શરીર છે. કેમ? કે આ શરીર છે ત્યાં જ પેલું સૂક્ષ્મ શરીર રહે છે અને સૂક્ષ્મ શરીર અહીંયા રહીને આ જગત સાથે સંપર્ક કરી શકે છે. કોને કારણે? સ્થૂળ શરીર. જો વિચાર, આયતન એટલે કાઉન્ટર, ટિકિટ બારી એમ કહીએ ને આપણે. પણ આ શરીરની વિશેષતા છે કે ભોગ આયતનમ. એ ભોગ આયતનમ બની શકે. આ ટેબલ ભોગ આયતનમ બની શકે નહીં. તો એનો અર્થ શું થયો? આ સ્થૂળ શરીરની એ વિશેષતા છે કે જે સૂક્ષ્મ શરીરને ધારણ કરી શકે છે. વૈજ્ઞાનિકો જે છે ને બહુ માથાકૂટ કરે છે બિચારાઓ. એ લોકો આ કોષ જે છે આપણી કલ્પના બહારની વસ્તુ છે. આ સમજો. જેમ તમે સૂક્ષ્મ જગતમાં જાઓ ને
અને જે આ શરીરમાં કે અણુના સ્તર પર જે થઈ રહ્યું છે ને, આપણી કલ્પના બહારની વસ્તુ છે. ભગવાને જે આ જગત બનાવ્યું ને, આપણે જે જગત જાણીએ છીએ ને, એ તો બહુ જ અલ્પ છે. આ સમજો. એટલે હું કહું ને, સૌથી મોટો ચમત્કાર તો એ જ છે કે પેલા 2 કોષ મળીને 1 કોષ થયો. 1 માંથી 2 ને 2 માંથી 4 ને 4 માંથી 16 ને 16 માંથી 32, 32 માંથી 64 અને 9 મહિનામાં આખું એક શરીર બની જાય. જો વિચાર, આના જેવો મોટો ચમત્કાર બીજો કોઈ છે જ નહીં. પણ આપણે હમણાં કોઈ બાબા આવીને ઘૂંટણ સારું કરી આપીએ ને તો લાઈન લાગી જાય. ના ના, પેલું આપણે કરીએ ને તો બીપી નોર્મલ થઈ જાય. એટલે ફરી ફરી લોકો કઈ ચર્ચા કરે? આ સ્થૂળ શરીરની ઈચ્છા. સમજો, યોગાનો પણ જે ઉપયોગ છે શાના માટે કરી રહ્યા છે આપણે? આ સ્થૂળ શરીરની સ્વસ્થતા માટે યોગાસન છે. આટલાનું બીપી ઉતરી ગયું, આટલાનું વજન ઉતરી ગયું, આટલું ડાયાબિટીસ સારો થઈ ગયો, ને આ હાર્ટ એટેક થઈ. આ વિચાર. યોગ પણ જે અષ્ટાંગ યોગ જેને કહેવામાં આવે, પાતંજલિ યોગ સૂત્ર કહેવામાં આવે, એનું પણ પ્રયોજન તો શું છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. ત્રીજા સૂત્રમાં પહેલું સૂત્ર કહે છે અથ યોગાનુશાસનમ. હવે અમે શું કરીએ છીએ? આ યોગના અધ્યયનનો પ્રારંભ કરીએ છીએ. તો કે યોગ કોને કહેવાય? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે કે તમારી ચિત્ત વૃત્તિ જે છે, જે સંસારના પ્રવાહમાં જઈ રહી છે, ત્યાંથી એને શું કરવાની છે? પાછી ખેંચવાની છે, અટકાવવાની નથી. જો આ સમજો, જેમ પાણી, જે નદીનું પાણી છે એ ખારા સાગરમાં જઈ રહ્યું છે, તો એને ખારા સાગરમાં જતા આપણે અટકાવીએ. એને ડેમ કહેવામાં આવે. કેમ? કે પેલું મીઠું પાણી છે, તો એ મીઠું પાણી જે છે એ મીઠું પાણીને ખારા સાગરમાં જતા આપણે અટકાવવા શું કરીએ? ડેમ બનાવીએ. પણ ડેમ બનાવી એકલો ચાલી જાય? ડેમની સાથે શું કરવું પડે? ડાબી નહેર, જમણી નહેર, ઉત્તર નહેર, દક્ષિણ નહેર જાવે. તો વૃત્તિનો પ્રવાહ આ સંસાર સાગર તરફ જઈ રહ્યો છે, એનો નિરોધ કરો એટલે કે એને અટકાવીને કઈ તરફ લઈ જવાનું? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. ત્રીજા સૂત્રમાં શું કહે છે? આ દ્રષ્ટા. અહીંયા પણ એ જ કહીએ કે જે આત્મ ચૈતન્ય જે છે, સંપૂર્ણ જગતનો જે દ્રષ્ટા જે છે, એ ચૈતન્ય આત્મા જે છે, એનું જે સ્વરૂપ છે, દ્રષ્ટાનું જે સ્વરૂપ, જે ચૈતન્ય આત્મા છે, એમાં સ્થિતિ કરવાની છે. ક્યાંય અટકાવવાની વાત જ નથી. આ જેટલા ધ્યાન વાળા છે બધા શું કરે છે? ના, વૃત્તિને અટકાવી દો. ક્યાંય કોઈ જગ્યાએ વૃત્તિને અટકાવવાનું કીધું જ નથી. સંપૂર્ણ યોગ સૂત્ર તમે વાંચો, કોઈ જગ્યાએ કઈ ચર્ચા જ નથી અટકાવવાની. એ જે વૃત્તિ સંસાર તરફ જઈ રહી છે, એને અટકાવીને ક્યાં સ્થિત કરવાની છે? પોતાના સ્વરૂપમાં. નિરોધ. અને ત્યાં બહુ સરસ શબ્દ વાપરે છે કે આ યોગ જે અષ્ટાંગ યોગ જે છે, એ અષ્ટાંગ યોગ પણ જે છે એ કેવું છે? એ સમાધિનું ફળ શું છે? તારકમ. જા વિચાર છે. ક્રમ. ક્રમ એટલે કે આ જન્મ મરણનો જે ક્રમ ચાલી રહ્યો છે, જે ચક્ર આપણે એને કહીએ, તારકમ. એમાંથી આપણે શું કરે છે? પાર કરનાર. તારકમ એટલે કે આપણે પાર ઉતારનાર છે. તો અષ્ટાંગ યોગનું લક્ષ્ય પણ શું છે? આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે પાર ઉતરી જઈએ. શરીરના સ્વાસ્થ્ય સાથે અષ્ટાંગ યોગને કઈ લાગતું વળગતું નથી. આ બધો ધંધો છે. આટલા યોગાસન કર્યા ને આટલું થઈ ગયું, 10 કિલો વજન ઉતરી ગયું. કોઈ મતલબ નથી. જે લોકોના 10 કિલો વજન ઉતર્યા ને એ બીજા 6 મહિના 5 કિલો વધી જ ગયેલું હોય. યોગ કહીએ કે ભક્તિ કહીએ, બધી વસ્તુનું લક્ષ્ય તો શું છે? પોતાના સ્વરૂપમાં આપણે સ્થિતિ કરીએ. ચિત્ત વૃત્તિ જે છે એને શું કરવાની છે? એ ચિત્ત. જો વિચાર, યોગમાં તો એમ કહેવામાં આવ્યું કે ચિત્ત વૃત્તિને અટકાવો, નિરોધ કરો અને પછી દ્રષ્ટા સ્વરૂપ પર લઈ જાઓ. જો પણ અહીંયા તો બહુ સરસ કહે છે, કોઈ નિરોધે કરવાનો નથી. કેમ? પશ્યન શૃણવન મનન વિજ્ઞાનન. શું કે છે? તમારી જે પણ કોઈ વૃત્તિ ઉઠી રહી છે, એ સર્વ વૃત્તિની પાછળ જે ચૈતન્ય જે છે, એ ચૈતન્ય પર તમારી દ્રષ્ટિ લઈ જાઓ. અટકાવવાની જરૂર નથી. જો વિચારી જજો.
પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે ધારો કે ક્રોધ આવ્યો તો ક્રોધાકાર વૃત્તિ જે છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? તો અહીંયા જે વૃત્તિઓ ઉઠી રહી છે એ વૃત્તિઓ અંતઃકરણમાં ઉઠી રહી છે. તો એ અંતઃકરણની હાજરીને કારણે આ જળ શરીર પણ શું લાગે છે? ચેતન લાગે. જો સમજો, જળ શરીર છે પણ અહીંયા અંતઃકરણની ઉપાધિ એટલે કે સૂક્ષ્મ શરીરની હાજરી છે, એટલા માટે આ શરીર કેવું લાગે છે? ચેતન લાગે છે. જયારે આપણે એમ કે પ્રાણ નીકળી ગયા એટલે કે સૂક્ષ્મ શરીર અહીંયાથી નીકળી ગયું, પેલું સ્થૂળ શરીર તો અહીંયા જ છે. તો જળ અને ચેતનનો જે ભેદ છે કોને કારણે છે? સૂક્ષ્મ શરીરની હાજરી અને સૂક્ષ્મ શરીરની ગેરહાજરી. બીજું આ ભોગ આયતનમ છે એટલે કે આ સૂક્ષ્મ શરીરને ધારણ કરવાની શક્તિ આ શરીરમાં છે. આ શરીર એવું છે અને એટલા માટે આને ભોગ આયતનમ કહેવામાં આવ્યું. પેલું સૂક્ષ્મ શરીર જેવું છે ભોગ સાધનમ. ભોગ કરવા માટેનું સાધન કરણ જે છે કોણ છે? આ સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર ભોગ કરતો નથી. તમે જે ભોજન કરો છો એ જીભ માટે ભોજન કરતા નથી. તમે જે શ્રવણ કરો છો એ કાન માટે શ્રવણ કરો છો. જો વિચાર, તમે જે જોઈ રહ્યા છો આંખ પોતાને માટે જુએ છે નહીં, સાધનમ, સાધન છે. તમારે દર્શન ક્રિયા કરવી છે, તમારે શ્રવણ ક્રિયા કરવી છે, તમારે સ્વાદ ગ્રહણ કરવો છે, તો એને માટેનું સાધન શું છે? પંચ જ્ઞાનેન્દ્રિય. એનો શું થાય? જો પેલું કાઉન્ટર શબ્દ જુઓ. જેમ બહારની વ્યક્તિ અંદરની વ્યક્તિ સાથે સંપર્ક કરે એને પેલું કાઉન્ટર કહેવામાં આવે. એ જ રીતે આ શરીર જે છે એક સ્થાન છે જ્યાંથી બહારથી તમે શું કરી શકો? વ્યક્તિનો સંપર્ક કરી શકો. આ શરીર જે છે એ કાઉન્ટર છે અને એમાં જે સાધન છે એ કયું છે? આ સૂક્ષ્મ શરીર અંતઃકરણ ઉપાધિ એ સાધન છે. તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર એવું સાધન છે જેના દ્વારા તમે આ જગતના સંપર્કમાં આવો છો. જો વિચાર, તમારો અને જગતનો જે સંપર્ક છે કોને કારણે છે? અંતઃકરણ ઉપાધિ અનુવિધાયત્વાત. અંતઃકરણ ઉપાધિ છે એને અનુરૂપ, અનુવિધાય એટલે કે એને અનુરૂપ. કેમ? જયારે તમે દર્શન ક્રિયા કરો ત્યારે તમે દ્રષ્ટા બની ગયા. તમે જયારે શ્રવણ ક્રિયા કરો ત્યારે તમે શું છે? શ્રોતા બની ગયા. જયારે તમે મનન ક્રિયા કરો છો મનતા. તમે જયારે જ્ઞાન ક્રિયા કરી રહ્યા છો જ્ઞાતા. તો અંતઃકરણની ઉપાધિને અનુરૂપ જ આ તમારી અભિવ્યક્તિ થઈ રહી છે. દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા. અને એટલે શંકરાચાર્યજી કહે છે જયારે પેલી દર્શન ક્રિયા થાય ત્યારે જાણે કે પેલો દ્રષ્ટા ઉત્પન્ન થયો. જયારે શ્રવણ ક્રિયા થઈ રહી છે ત્યારે શું થાય છે? જાણે કે પેલો શ્રોતા જન્મ્યો. જાયમાન ઈવ બહુધા. આ આત્મા જે છે એ જાણે કે શું થઈ રહ્યો છે? જાયમાન. તો ખરેખર જાયમાન નો અર્થ શું કરવાનો? અભિવ્યક્ત. એ આત્મા ચૈતન્ય જે છે એ શું થઈ રહ્યો છે? અંતઃકરણ ઉપાધિને અનુરૂપ જ એ અભિવ્યક્ત થાય છે દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે. જાયમાન એટલે શું છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે શંકરાચાર્ય શ્રુતિ માતા કહે છે બહુધા જાયમાન. તો કે કેવી રીતે? શંકરાચાર્ય કહે છે વદંતી લોક લૌકિકાહ. આ સામાન્ય જન જે છે એ પણ આવી રીતે વાત કરતો જ છે. હૃષ્ટ જાત. હું બહુ ખુશ થઈ ગયો. ક્રુદ્ધ જાત. જાયમાન શબ્દ છે ને એટલે જાત. મને ક્રોધ, હું બહુ ક્રોધમાં છું. તો પોતાના વિશે કઈ રીતે અભિવ્યક્ત કરે છે? હું લાગણીશીલ છું, હું દયાળુ છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું કામી છું. જાયમાન. પણ જે પણ વૃત્તિ છે જો વિચારીજો, ક્રોધાકાર વૃત્તિ હોય કે કામાકાર વૃત્તિ હોય કે શાંતાકાર વૃત્તિ હોય, એનું અધિષ્ઠાન ચૈતન્ય તો શું છે? એક જ છે. આમ સૂક્ષ્મ શરીરની હાજરીથી આ શરીર ચેતન લાગે છે આપણને. અને એ જ સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીર ચૈતન્યને પણ અભિવ્યક્ત કરે છે. આગળ મેં કહ્યું એમ ચંદ્રમાં સૂર્યના કિરણને કારણે ચંદ્રમાં આપણને દેખાય છે.
પણ બીજી રીતે જોઈએ તો શું છે, ચંદ્રમાં સૂર્યના પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરે છે. એ જ રીતે આ શરીરમાં પણ શું થઈ રહ્યું છે, એ ચૈતન્ય આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને શ્રુતિ માતા કે છે બહુધા, બહુધા એટલે કે અનેક પ્રકારે એ અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. તમ આત્માનમ, આ આત્મા, જો આ સમજો, તમ આત્માનમ એટલે કે જે આત્મા આ અંતઃકરણની ઉપાધિને અનુરૂપ અભિવ્યક્ત જે થઈ રહ્યો છે, અને આ 72,000 નાડીમાં જે વિચરણ કરી રહેલો આત્મા જે છે, એ આત્માનું ચિંતન કરવા માટે શ્રુતિ માતા આપણને આલંબન આપે છે. અને એટલે શંકરાચાર્યજી કે છે તમ આત્માનમ ઓમિતિ એવ ઓમકાર આલંબનાઃ સંતઃ. હે શિષ્યો, તમે કોનું આલંબન લો? આ ઓમકારનું આલંબન લઈને એ આત્માનું ચિંતન કરો. ઓમકાર એ ભગવાનનું નામ છે. આપણે આગળ જોઈ ગયા છે બધું. પ્રણવ ધનુઃ વખતે આપણે જોયું છે. પ્રણવ તસ્ય વાચક. ઓમકાર એ ભગવાનનું નામ છે. અને એનું આલંબન લઈને આપણે શું કરવાનું છે? એ આત્માનું ચિંતન કરવાનું છે. પણ કે હું ચિંતન જે કરું એ કઈ રીતે કરું? મને મન ફાવે એવું કરું? યથોક્ત કલ્પનયા. શંકરાચાર્યજી કે છે મન ફાવે એમ ઓમકારનું ચિંતન કરવાનું નથી. યથોક્ત કલ્પનયા, જે પ્રકારની કલ્પના આપણને કહેવામાં આવી છે. કઈ? પ્રણવો ધનુઃ શરોહ્યાત્મા. જો એટલે કહું, ભલે સંસ્કૃત શબ્દો તમને યાદ નહીં રહે, સંસ્કૃત મંત્ર તમને યાદ નહીં રહે, પણ એ અર્થ તો તમને યાદ હોવો જોઈએ. યથોક્ત એમ કહેવામાં આવે ત્યારે શું કરવું પડે? પ્રણવો ધનુઃ શરોહ્યાત્મા બ્રહ્મતન લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદ્ધવ્યમ સર્વતન્મયો ભવેત. આપણે જોયું કે આ પ્રણવ જે છે શું છે? ધનુઃ. એટલે શંકરાચાર્ય કહે છે જે પ્રકારે આ કલ્પના આપણને દર્શાવવામાં આવી છે, આગલા ચોથા અને પાંચમા મંત્રમાં આપણને જે દર્શાવવામાં આવ્યું છે, એને અનુરૂપ જ આપણે શું કરીએ? આ ઓમકાર દ્વારા એ આત્માનું ધ્યાન કરીએ. ઓમકારનું ધ્યાન નથી કરવાનું, આ સમજો. ઓમકાર એ આલંબન છે જેના દ્વારા આપણે આત્માનું ધ્યાન કરવાનું. એટલે શ્રુતિ માતા સ્પષ્ટ કરતા કહે છે ઓમિતિ એવમ ધ્યાયથ આત્માનમ. આ આત્મા ઓમ છે, પ્રણવ છે, એ પ્રકારથી તમે શું કરો? એનું ધ્યાન કરો. ધ્યાયથ, ચિંતયથ, આ પ્રકારે એનું ચિંતન કરો. જો એટલે કહું, વેદાંત એટલે ખુલ્લી આંખનું ધ્યાન. આ વર્ષોથી હું કહેતી આવી. વેદાંત એટલે શું છે? ખુલ્લી આંખે પણ તમે ધ્યાન કરી શકો. પાંચમા મંત્રમાં આપણને કીધું યસ્મિન દ્વૌ પૃથ્વી અંતરિક્ષમ મનઃ પ્રાણશ્ચ. આ પૃથ્વી કહીએ, અંતરિક્ષ કહીએ, સ્વર્ગલોક કહીએ, આ બધી વસ્તુ પણ ક્યાં સમર્પિત છે? એ આત્મા ચૈતન્યમાં જ છે. અને અહીંયા જયારે આપણે 72,000 નાડી કહીએ, કે અહીંયા આપણે જ્ઞાનેન્દ્રિય શ્રવણેન્દ્રિય કહીએ, આ બધી વસ્તુ પણ ક્યાં સમર્પિત છે? એ આત્મામાં જ સમર્પિત છે. જયારે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે પણ એ સૂર્યનારાયણ જે છે, એ સૂર્યનારાયણનું અધિષ્ઠાન પણ કોણ છે? ચૈતન્ય આત્મા છે. તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ ગયા અસો આદિત્ય. એ આદિત્યમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, અહીંયા આત્મા, અહીંયા આ શરીરમાં જે આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે, એક એ કોણ છે? બે છે નહીં, એક જ છે. હવે એટલે શ્રુતિ માતા કહે છે કે આ પ્રકારથી જે આપણને પ્રણવો ધનુ દ્વારા જે ધનુ કલ્પના કે રૂપકને આપણે દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે, એને અનુરૂપ તમે ધ્યાનમાં બેસો અને એ ધ્યાન દ્વારા શું કરો? એ આત્માનું ચિંતન કરો. આત્માનમ ધ્યાયથ. હું એટલે તમને વારંવાર કહું છું, વેદાંત એ મરકટ ન્યાય છે. અહીંયા પણ આચાર્ય શું કહી રહ્યા? અંગીરા મુનિ શૌનક મુનિને કહી રહ્યા છે ધ્યાયથ, તમે ધ્યાન કરો. એનો અર્થ શું થયો? ના સ્વામીજી તમે ધ્યાન કરજો ને અમારું બધું પતી જાય. કઈ પતી જાય નહીં, આ સમજો. હું પહેલેથી કહેતી આવી કે ગુરુ ગમે એટલા જ્ઞાની હોય ને, ગમે એટલા જ્ઞાનનિષ્ઠ હોય ને, ગમે એટલા વૈરાગી હોય, આ શિષ્યને કઈ લાગતું વળગતું નથી. આ સમજ
કેમ? જ્યાં સુધી એ પોતે જ ભોગ છોડવા તૈયાર નથી, જ્યાં સુધી એ પોતે જ અધર્મ છોડવા તૈયાર નથી, તો ગુરુજી શું કરવાનું? આપણે ગીતામાં જોયું, અંતગતમ પાપમ પુણ્યાનામ કર્મણામ. આ પુણ્ય કર્મ જ્યાં સુધી કરવામાં નહીં આવે અને પુણ્ય કર્મ દ્વારા પાપમ તુ અંતગતમ, આ જ્યાં સુધી સર્વ પાપ કર્મનો અંત આવતો નથી ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. હું હંમેશા એટલે કહું છું કે જ્યાં સુધી આ અધર્મ અને પાપ કર્મ છે ને ત્યાં સુધી પેલો વેદાંતનો પ્રારંભ જ નથી, શાબ્દિક જ્ઞાન છે. પછી અને શાબ્દિક જ્ઞાનથી તમે ઘણું મેળવી શકો. અને એટલા માટે આ બધી વસ્તુ શક્ય છે, પણ પ્રયત્ન ખરેખર કોને કરવાનો? યતંતી. જો ત્યાં પણ કાલે આપણે જોયું કે એ શિષ્યએ શું કરવું પડે? યતંતી, એમણે પ્રયત્ન કરવો પડે. મામાશ્રિત યતંતીય, જે લોકો આ પ્રકારથી મારે આશ્રિત થઈને જરા મરણ મોક્ષાય યતંતી. પ્રયત્ન શિષ્યનો છે, ગુરુનો નહીં. જો વિચાર સ્વામીજી એટલે હંમેશા અમને એવું કહેતા કે કોર્સ ચાલુ થયો ને ત્યારે અમને કહેતા કે જો કોર્સ શરૂ થયો ને ત્યારે પણ હું એમ જ કહું છું તમે પૂર્ણ બ્રહ્મ છો, અને કોર્સ પૂરો થશે 3 વર્ષ પછી ત્યારે પણ કહીશ એટલા માટે તમે બ્રહ્મ છો. તો કે વચ્ચે શું કરવાનું? ગીલી દંડા રમવાના? પ્રારંભમાં પણ તમે બ્રહ્મ જ છો, અંતે પણ શું કહેવાનું છે? તમે બ્રહ્મ છો. સ્વામીજી કે આ કઠોપનિષદ ભણાવ્યું નહીં, સમજાવ્યું વાંધો નહીં, મુંડક ઉપનિષદ ભણીએ નહીં, સમજાવ્યું વાંધો નહીં, કેનો ઉપનિષદ ભણીએ. એમ શ્રુતિ માતા અહીંયા શું કરી રહ્યા? એ જ કરી રહ્યા છે. કેમ? દુર્લભત્વાત. આ આત્માને સમજવો કેવો છે? દુર્લભ છે, અઘરો છે. તમે પોતે જ છો અને છતાં પણ તમારા પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપને ઓળખવું એટલું સહેલું નથી. પોત હવે અને એટલા માટે શ્રુતિ માતા આપણને અનેક પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે, અનેક પ્રકારે ધ્યાનની પ્રક્રિયાઓ દર્શાવે છે. યથોક્ત કલ્પના, એ પ્રણવ ધનુની કલ્પના દ્વારા એ શિષ્ય શું કરવું પડે? ધ્યાયથ. આચાર્ય શું કરે છે? આદેશ કરે છે, તમે એનું ચિંતન કરો. માતાજી કાજ હવે આ તમારું પ્રવચન પૂરું થયું ને એટલે હવે અમારે શું કરવાનું? નોકરીએ જવાનું. ક્યારે ધ્યાન કરીએ? બાકીના 3 અઠવાડિયે કરવાના શું? 7 થી 8 તમે જરા અહીંયા આવો છો, ઉપનિષદના વર્ગમાં તમે 7 થી 8 આવ્યા, તો બાકીના 3 અઠવાડિયે પણ 7 થી 8 શું કરવાનું? ધ્યાયથ. પણ માતાજી હું તો તમે જાઓ પછી 8 વાગે જ ઉઠું. શિષ્યનો પ્રયત્ન બહુ મહત્વની વસ્તુ છે. આચાર્ય આદત્ય પાદમ. આચાર્ય પાસે તો પેલો ચોથો ભાગ જ મળે. આવી જાય પાદમ તું સ્વબુદ્ધ્યા. બાકીનો પેલો ચોથો ભાગ કયો છે? પોતાની બુદ્ધિથી એ સમજવાનું છે. પાદમ સ બ્રહ્મચારીભ્ય. પોતાના જે અંગ્રેજી બહુ સરસ શબ્દ લાઇક માઇન્ડેડ કહેવાય. લાઇક માઇન્ડેડ એટલે શું છે? આપણા જેવા જ વિચારો વાળા હોય, આપણા જેવા જ લક્ષ્ય વાળા હોય, સમાન વિચારો વાળા હોય એવા બ્રહ્મચારી જે છે અથવા શિષ્યો જે છે એ બધા ભેગા બેસીને શું કરવાનું? સ્વાધ્યાય કહેવાય એને. જરા તો એ સ્વાધ્યાય કરીએ આપણે. એ સ્વાધ્યાય કરીએ તો પેલો ચોથો મળે. જો વિચાર ધારો કે બ્રહ્મ જ્ઞાનની પ્રક્રિયાને 4 ભાગ કરીએ, એને પાદ કહેવામાં. તો પહેલો પાદ જે છે એ આચાર્યનું શ્રવણ છે. બીજો પાદ પોતાની બુદ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજો પાદ કયો છે? પેલો સ્વાધ્યાય. બધા સાથે બેસીને શું કરવાનું? સ્વાધ્યાય. ના સમજ હું તો જાતે જ વાંચી લઉં, વાંચી લે. કોઈ ના પાડવાની જ નહીં, અમારા જેવું રાખવાનું. જાતે ના પાડીએ ને એટલે પેલો હામે થાય. ના પાડવાની, હું જાઉં જા, હું આવું આવ. ના પાડવાની આવે એમ કે ના પડે ને તેને ખોટું લાગે. મને ના પાડી લોકો એટલે આ ગુજરાતી શબ્દ અભરખા કહેવાય. જો લોકોને જાત જાતના અભરખા.
જાતે નહીં વાંચી શકો. વેદાંત જાતે થઈ શકે એવી શક્યતા જ નથી. એટલે શું કરવું પડે? સહ બ્રહ્મચારીભ્ય પાદમ. જો આશ્રમમાં અમે કરતા સ્વામીજી બધા શ્રવણ કરી, જે સ્વામીજી આજે ભણાવ્યું હોય એ પાછા અમે દરેકનું ગ્રુપ બની ગયું. દરેક પોતાના જે સરખા હોય, 5 જણા 6 જણા 4 જણા 2 જણા. પછી બપોરના વખતે શું કરવાનું? 3 વાગે ચા પીએ. આશ્રમમાં જાઓ તો જાત જાતનું હોય આશ્રમ. 3 વાગે ચા મુકાય, પણ ત્યાં બેસીને પેલો ઓટલા પર બેસીને બધા ગપ્પા જ મારતા હોય. પણ કેટલાક લોકો એવા હતા પેલો ચા પીએ પછી ક્લાસ પેલું 5 થી 6 હોય, અને ધારો કે તમે સ્નાન કરીને જવું હોય તો અડધો કલાક. એટલે પેલું 3 વાગે હોય તો 4 થી 5 શું કરવાનું હોય? તો 3:30 થી 4:30 શું કરવાનું કે આ બેસીને સ્વામીજીએ સવારે જે ઉપનિષદ ભણાવ્યું ફરીથી એ ભાષ્યના વાક્યો શું કરવાનું? સહ બ્રહ્મચારીભ્ય. જે ભણાવ્યું અને શું કરીએ આપણે પાકું કરી લઈએ. એટલે હું કહું છું કે રવિવારે ગુરુવારે મળો, તમે ભેગા થઈને કરો. કારણ કે મનુષ્યનો એક સ્વભાવ એવો છે કે જાતે કરવાનું આવે ને ત્યારે જરાક ઢીલા પડી જઈએ. એને વિજ્ઞાનની ભાષામાં ગ્રુપ સાયકોલોજી કહેવાય. સાથે બેસીને કરીએ ને તો આપણને એક મજા આવે, પણ જાતે જાતે કરવાનું તો આળસ આવી જાય. તો કે આ તો 3 પાઠ છે, પેલો ચોથો પાઠ જો આ સમજો. પહેલો પાઠ તો આચાર્ય પાસે શીખી લીધું, બીજો પાઠ પોતાની બુદ્ધિથી આપણે સમજી લીધું, ત્રીજો પાઠ પેલો સબ્રહ્મચારી છે. તો કે ચોથો પાઠ કાલે એનો કોઈ નિયમ જ નથી. જવાબદારી કે તમે આ 3 કરતા રહો, તમને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થશે. પણ ક્યારે થશે એમ પૂછો તો શું છે? કોઈ એનો નિયત સમય છે જ નહીં. ગીતામાં જ ભગવાને કીધું કાલે નાત્મનિ વિંદતી. કાળમાં જ કાલેના કાલમ આ 2 પ્રકારથી ઉપયોગ હોય. કાળનો જે ઉપયોગ જે છે એ 2 પ્રકારથી. કાલેમ એમ કહીએ ત્યારે દ્વિતીય વિભક્તિ કહેવાય, કાલેને એમ કહીએ ને તૃતીય વિભક્તિ છે. એટલે પાણીની મુનિ બહુ સરસ કહે છે કે જયારે તમારી પાસે નિયત સમય હોય, નક્કી હોય તો પેલો દ્વિતીય વિભક્તિ વાપરવાની. પણ પ્રાપ્ત અવશ્ય થશે, પણ એનો નિયત સમય નથી તો શું કરવાનું? કાલે નાત્મનિ વિંદતી. કેમ? કારણ કે દરેકના જે પોતાના સંસ્કાર છે, દરેકને જે પોતાની વ્યક્તિત્વ જે છે એને અનુરૂપ આપણે નક્કી કરી શકીએ ને. કોને ક્યારે જ્ઞાન થશે અથવા ક્યારે જ્ઞાનમાં નિષ્ઠા થશે એ કોઈ નિયત સમય નથી. અને એટલે શું કહેવાય? કાલેના પ્રાપ્ત અવશ્ય થશે, પણ એનો નિયત સમય નથી, નક્કી નથી કે 2 વર્ષમાં 4 વર્ષમાં. એટલે પૂજ્ય સ્વામીજી પર જયારે વેદાંત ભણવા આવે ત્યારે બધા ઘણા બધા સમજી કેટલો વખત ભણીએ ના સ્વામીજી પણ આ કેટલા વર્ષમાં બ્રહ્મ જ્ઞાન થાય? વ્યક્તિ પર આધારિત છે. તમારું વ્યક્તિત્વ કેવું છે, તમારા વ્યક્તિત્વમાં ક્યાં ક્યાં ખામી છે. સ્વામીજી એના માટે અંગ્રેજી બહુ સરસ શબ્દ વાપરતા કે આપણું વ્યક્તિત્વ છે ને એમાં અનેક પ્રકારની ધાર છે. એ આપણને કાપે ને બીજાને કાપે. એ બધી ધાર જવી જોઈએ. આપણું વ્યક્તિત્વ પૂર્ણ રૂપે ખીલવું જોઈએ. આ સંપૂર્ણ જે સાધનાઓ જે છે ને એ બ્રહ્મ જ્ઞાન માટે નથી. સાધનાઓ ક્યાં છે? આ વ્યક્તિત્વના નિર્માણ માટે છે. આપણા મનમાં જે ભય છે, આપણા મનમાં જે ક્રોધ છે, આપણા મનમાં જે રાગ દ્વેષ છે, આ બધાને જ મેનેજ કરવામાં જ આપણો સમય જાય છે. જ્યાં સુધી આ રાગ દ્વેષ પડેલા છે ત્યાં સુધી આપણી વ્યક્તિત્વમાં પેલી ધાર રહેવાની છે. અને એ ધાર કોને ક્યારે વાગે ને ખબર જ નહીં પડે. આ વિચાર ના રે, મારું તો બહુ ધારદાર વ્યક્તિત્વ છે. તું ગમે એટલો ધારદાર હોય, બીજાની ધાર તને વાગવાની જ છે. એટલે ગુજરાતીમાં આપણે કહીએ શેર ને માથે શું છે? 1.25 શેર.
જે સમય જે છે ને એ આપણા વ્યક્તિત્વના નિર્માણ માટે છે. એકવાર આપણું વ્યક્તિત્વ તૈયાર થઈ ગયું કે પણ મને કેમ ખબર પણ મારું વ્યક્તિત્વ તૈયાર થઈ ગયું. આ ગીતામાં બધા જ પ્રશ્નના ઉત્તર છે. રાગ દ્વેષ વિયુક્તૈઃ વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવશ્યર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. તમારા અંતઃકરણનું નિર્માણ થયું કે નહીં થયું એ નિર્ણય કરવા માટે ભગવાન આપણે એક માપદંડ આપે છે. પ્રસાદમ, પ્રસન્ન. તમારું વ્યક્તિત્વ પ્રસન્નતા છે કે નહીં? 24 કલાકમાં કેટલો વખત તમે પ્રસન્ન રહી શકો છો? માતાજી 2-4 મિનિટ હશે, બાકી તો હવે ઠીક સમજ્યા. ભગવાન કહે છે જ્યાં સુધી આ રાગ દ્વેષનો પ્રભાવ તમારા પર છે પ્રસન્નતા શક્ય જ નથી. જ્યારે એ રાગ દ્વેષ વિયુક્ત, એ રાગ દ્વેષ તમારા નિયંત્રણમાં આવે, રાગ દ્વેષ પર તમારું સંચાલન હશે, ત્યારે જ તમારું વ્યક્તિત્વ પ્રસન્નતા લાવી શકે. એટલે કોણ 2 જાતના લોકો હોય આ જગતમાં. આ જગતમાં ફક્ત 2 જાતના જ લોકો છે. એક જ્યાં જાય ને ત્યાં આનંદ હોય, અને બીજો જ્યાંથી જાય ને ત્યાં આનંદ હોય જાય. એટલે એક સીધો નિયમ છે, જેની પાસે જે હોય ને એ આપે. જો વ્યક્તિ પોતે જ પ્રસન્ન નથી તો બીજાને એ પ્રસન્નતા આપવાની. એટલે બધા એકબીજાની પાસે શું અપેક્ષા રાખે? આ મને ખુશ કરે. કુંવારાની એ જ હાલત છે. એવું માને કે હું પરણું એટલે શું થશે, હવે હું ખુશ થઈ જઈશ. એટલે પેલીને એવી ઈચ્છા હોય કે હું પરણીને જઈશ, પછી શું છે, સાસરે જઈને હું ખુશ થઈશ. પણ સાસુ સસરાને ઈચ્છા હોય વહુ આવે ને ખુશ થઈશું. પણ તમારા વ્યક્તિત્વમાં એ પ્રસન્નતા છે કે નહીં? તમે આનંદમાં રહી શકો છો કે પ્રસન્ન રહી શકો છો કે નહીં? આ સમજો. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. ભગવાન શું કહે છે? અનુકૂળતા આવે ત્યારે બહુ ખુશ થઈ જવાની જરૂર નથી. પ્રતિકૂળતા આવે ત્યારે શું છે? ન દ્વેષ્ટિ. પરિસ્થિતિ છે. દરેકના જીવનમાં જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ આવવાની છે, પણ દરેક પરિસ્થિતિમાં આપણા મનને તો આપણે શું રાખવાનું છે? આ પ્રશ્ન એટલે એવું નહીં માન જ્યાં જાય ત્યાં હસતો હસતો ફરે. એ હસતો હસતો તો જે વધારે હસતો ને ખરેખર ગાંડો જોયા સમજજો. એ અંદરથી એટલો બધો વિક્ષિપ્ત હોય કે બહાર એ શું કરતો ફરે. જે લોકો બહુ હસી હસીને વાત કરતા હોય, વગર કારણે હસતા હોય, જાવ એનો અર્થ શું થયો? અંદર એટલું બધું પડેલું છે દુઃખ. એ દુઃખને દબાવવા માટે વ્યક્તિ શું કરે? પેલી હસતી હોય. પ્રસન્નતા એટલે કે તમારા મનમાં એક સ્થિરતા છે, નિર્મળતા છે. એટલે ભગવાન આપણને માપદંડ આપે છે. તમારા વ્યક્તિત્વનું નિર્માણ થયું એમ તમને ખબર પડે ક્યારે? પ્રસન્નતા પ્રસાદમ અધિગચ્છતિ. કેમ ભગવાન? પ્રસન્ન ચેતસો હિ આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. ભગવાન કહે છે જેનું ચિત્ત પ્રસન્ન છે એની બુદ્ધિ આશુ એટલે તત્કાળ. તત્કાળ જ એ બ્રહ્મમાં શું થાય છે? પર્યવતિષ્ઠતિ. એ આત્મામાં તિષ્ઠ થઈ જ જાય છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. બુદ્ધિને આત્મામાં સ્થિત કરવામાં વાર નથી, પણ વાર ક્યાં લાગે છે? પેલી પ્રસન્નતા લાવવા. 3 જ વસ્તુ છે, યાદ રાખજો. વ્યક્તિત્વના નિર્માણમાં 3 વસ્તુ છે. પહેલું, આ જગત પ્રત્યે વૈરાગ્ય. જગત પ્રત્યે વૈરાગ્ય. ઈશ્વરમાં ભક્તિ અથવા ઈશ્વરમાં આસક્તિ. જગત પ્રત્યે વૈરાગ્ય થાય, ઈશ્વર પ્રત્યે આપણે ભક્તિ થાય. અને ત્રીજું, આપણું મન શાંત છે કે નહીં.
કોઈ પણ પરિસ્થિતિ આવે અકળાઈ જવાની જરૂર નથી, વિક્ષિપ્ત થવાની જરૂર નથી. આપણે પછી 10 મિનિટ ટ્રેન મોડી આવે ને, અડધો કલાક ટ્રેન મોડી આવે ને એટલે આપણું મન શું થઈ જાય? એટલું બધું વિચલિત થઈ જાય. તારે 70 વર્ષ તે ગુમાવ્યા, નહીં ભક્તિ કરી, નહીં દાન કર્યું, નહીં તપશ્ચર્યા કરી, એને દુઃખ નથી લાગતું. પણ પેલી ટ્રેન 10 મિનિટ મોડી આવી તો શું થઈ ગયું? વિચાર. અને એટલો વિચલિત થઈ જાય કે શરૂ ક્યાંથી શરૂ થાય? આ ટ્રેન ભારતમાં તો બધી ટ્રેન મોડી જ ચાલે, પણ તેના પછી સુરેશ પ્રભુ આવી જાય, નરેન્દ્ર મોદી આવી જાય, બધું જ આવી જાય. પણ તું વેદાંતમાં કેટલો આગળ નીકળ્યો, તેણે જગતમાં કેટલી ભક્તિ કરી, એ બધામાં એમાં ચિંતા નથી કરતા. જો એમાં વિક્ષિપ્ત થઈ ગયા નહીં, ટ્રેન મોડી આવે તો વિક્ષિપ્ત થઈ જઈએ. પણ મારાથી ભગવાનની ભક્તિ થતી નથી તો એને માટે વિક્ષેપ આવ્યો મનમાં નહીં. પ્રસન્ન ચિત્ત ત્યારે જ હોય, જગત પ્રત્યે વૈરાગ્ય હોય, ઈશ્વરમાં ભક્તિ હોય અને કોઈ પણ પરિસ્થિતિમાં મન શાંત રહી શકે તો એ પ્રસન્નતા શક્ય છે. બાકી કોઈ રીતે પ્રસન્નતા લાવવી શક્ય જ નથી આ સમજ. અને જ્યાં મન તમારું પ્રસન્ન છે તો પછી કોઈ તમને દુઃખી કરી શકે. પણ આવું પ્રસન્ન મન લાવવું હોય તો શું છે? ધ્યાયત. આચાર્ય આપણને શું આદેશ કરે છે? આ પ્રકારથી ઓમકારનું આલંબન લઈને એ સંપૂર્ણ જગતમાં કે સંપૂર્ણ શરીરમાં આત્મા વિવિધ પ્રકારે બહુધા વિવિધ પ્રકારે અભિવ્યક્ત થઈ રહ્યો છે એ આપણે જોતા રહીએ. ગઈ વખતે મેં કહ્યું ને કે આપણી દ્રષ્ટિ નામરૂપ પર એવી અટકી પડે છે કે નામરૂપનું જે અવિકારી નિર્વિકારી ચૈતન્ય આત્મા જે છે એના પર આપણે અધિષ્ઠાન પર ચૈતન્ય પર જતા જ નથી. નામરૂપ પર આપણી દ્રષ્ટિ અટકી ગઈ છે. નામરૂપનું અધિષ્ઠાન જે નિર્વિકારી ચૈતન્ય છે એનું ચિંતન કરવાનું છે. દ્રષ્ટાનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે. સંપૂર્ણ કેનો ઉપનિષદ આ ચર્ચા કરે છે. આ વિચાર શ્રોત્ર શ્રોત્ર મનસો મનોયત વાચો વાચ ચક્ષુષક્ષુ. અને એટલું જ નહીં, ત્યાં શું કહે? પ્રતિબોધ વિદિતમ મતમ. ખરેખર જ્ઞાન મતમ શું છે? પ્રતિબોધ વિદિતમ. દરેક વૃત્તિના અધિષ્ઠાન ચૈતન્યને જોવું એ જ્ઞાન છે. આત્મની વિંદતે. આ આત્મા સ્વરૂપ જે છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એનું દર્શન કરતા રહીએ આપણે. ધ્યાયત. ધ્યાયત એટલે કે એ દરેક વૃત્તિમાં, દરેક અંતઃકરણની ભાવનાઓમાં એ આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. કઈ રીતે? ક્રુદ્ધ જાત. ક્રોધ આવ્યો તો ક્રોધનું અધિષ્ઠાન પણ કોણ છે? ચૈતન્ય આત્મા. અને એ ચૈતન્ય કેવું છે? નિર્વિકારી ચૈતન્ય. સમજો, જેમ પેલું સૂર્યનું કિરણ જે છે એ ગટરના પાણીમાં પડે કે ગંગા જળ પર પડે, સૂર્યનું કિરણ કેવું છે? નિર્વિકારી અસંગ. એમ આ આત્મા ચૈતન્ય જે છે ગમે તેવી વૃત્તિ મનમાં ઉઠતી રહે પણ આત્મા કેવો છે? અસંગ નિર્વિકારી. અને આ પ્રકારથી ધ્યાયત. હે શિષ્ય, તમે આ પ્રકારથી ધનુષનું જે કલ્પના કરવામાં આવી એ પ્રણવ ઓમકારની જે ચર્ચા છે એને અનુરૂપ તમે ધ્યાન કરતા રહો. ધ્યાયત આત્માનમ. આ પ્રકારથી આત્માનું ચિંતન કરવાનું છે. એનો અર્થ શું થયો? વિષય આત્મા છે અને ચિંતન કરનાર પણ કોણ છે? આત્મા છે. એટલે સ્વામીજી બહુ સરસ કહેતા, મેડિટેશન ઓન મેડિટેટર. જા સમજો, ધ્યાતાનું ધ્યાન. ધ્યાતાનું ધ્યાન. આત્માનમ ધ્યાયત. પણ આપણે છે ને આત્મા છે બાકીના બધા પર બહુ છે. જો એટલે આપણે ગઈ વખતે જોઈ ગયા અન્યા વાચા વિમુંચત. શ્રુતિ માતા શું કહી ગયા આપણે? અન્યા વાચા વિમુંચત. બાકીની બધી ચર્ચાઓનો શું કરીએ? ત્યાગ કરી દઈએ. એક આત્માની ચર્ચા, પરમાત્માની ચર્ચા કરીએ, બાકીની બધી ચર્ચાનો આપણે શું કરીએ? અંત લાવી દઈએ.
અને ધારો કઈ ચર્ચા કરવી હોય તો સંક્ષેપમાં કરવાની, બહુ લાંબુ ખેંચવા નહીં. પણ આપણે તો મલેરિયાનો તાવ આવ્યો ને તોય એટલું લાંબુ ખેંચે ને બોલો અડધો કલાક કરી નાખે. અન્ય વાચા વિમુન, અન્ય એટલે કે આત્મા સિવાયના અન્ય સર્વની ચર્ચાઓ, પરમાત્મા સિવાયની અન્ય સર્વ ચર્ચાઓનો પણ આપણે શું કરવો પડે? ત્યાગ કરવો પડે. જેટલું અન્યની ચર્ચા ઓછી થાય ને એટલું જ મન શાંત થાય. જેટલું અન્યની ચર્ચા આપણે કરીએ એ જેટલી આપણે અન્યની ચર્ચા કરી રહ્યા છે એટલું જ મન આપણું પણ શું થવાનું? વિક્ષિપ્ત થતું રહે. આમ વાણીની દ્રષ્ટિએ વિચારીએ, શરીરની દ્રષ્ટિએ વિચારીએ, અંતઃકરણની ઉપાધિની દ્રષ્ટિએ વિચારીએ, આપણા અંતઃકરણમાં આપણા વ્યક્તિત્વમાં પ્રસન્નતા આવવી જોઈએ. જેટલું તમારું મન પ્રસન્ન રહેશે ને, અને એટલે ભગવાન શું કહે છે? પ્રસન્ન ચેતસો હિ આશુ પ્રસાદે સર્વ દુઃખાના હાનિ. આ જગતમાં જેટલા પણ દુઃખો છે એ બધા દુઃખોને પણ શું થઈ જાય? હાનિ નાશ. સ્વામીજી એને વડે બહુ સરસ દ્રષ્ટાંત આપે. આ સ્ક્રૂ હોય ને, સ્ક્રૂ પર આટા હોય, એટલે આપણે જયારે એને મૂકીએ ને પછી આટા ફેરવીએ એટલે સ્ક્રૂ થઈ જાય, પેલો ચડી જાય. આપણે એમ સ્ક્રૂ ચડાવ્યું હોય એવું કહીએ આપણે. એટલે બજારમાંથી આપણે સુથારને કામ કરતા જો ને તમે, તો પેલો સ્ક્રૂ મૂકે ને પછી સ્ક્રૂ ચડાવે. એ ક્યારેક પેલો સ્ક્રૂ ચડાવે, પેલો ચડે જ નહીં, પેલો ગોળ ફર્યા જ કરે. એ સ્ક્રૂ ચડાવે પણ શું થાય? એ પેલો આમ ટાઈટ થવો જોઈએ, આમ બેસી જવું જોઈએ, પણ બેસે નહીં, પણ શું થાય? પેલો ફર્યા કરે. જો વિચાર, એટલે 2-4 વાર પ્રયત્ન કરે પછી ફર્યા કરે ને એટલે બહાર કાઢે. પછી જુએ કે કેમ ગોળ ફર્યા કરે? પેલો એનો આટો તૂટી ગયેલો હોય. જો આ સમજો, જો સ્ક્રૂના આખા બધા આટામાંથી ક્યાંકથી જો આટો તૂટી ગયેલો હોય તો પછી એ સ્ક્રૂ શું થાય? ફર્યા કરે, પણ પેલો ટાઈટ નહીં થાય. એટલે પછી આ સુથારના શબ્દો છે. આ આટા વગરનો સ્ક્રૂ છે. જો એ સ્ક્રૂ કેવો છે? આટા વગરનો. એને આટા વગરનો કહીએ. સ્વામીજી કે આપણે પેલા આટા વગરના સ્ક્રૂ બની જવાનું કેમ? પણ આટા વગરનો સ્ક્રૂ હોય ને એને ગમે એટલો ફેરવો તો ટાઈટ થાય જ નહીં. એમ આપણે જો આટા વગરના સ્ક્રૂ હોઈએ તો બહારથી ગમે એટલું પ્રેશર આપે ને પણ આપણે શું થઈએ? પણ ટાઈટ થઈએ જ નહીં. પણ આપણા આટા બહુ જલ્દી ચડી જાય છે. કોઈ પણ વ્યક્તિ ક્યારે આપણા આટા શું છે એ ફેરવી મૂકે જાય. સ્વામીજી કે જે આટા વગરનો સ્ક્રૂ હોય ને એ પ્રસન્ન રહી શકે છે. એટલે આપણા વ્યક્તિત્વને કેવું બનાવીએ? આ આટા વગરનું બનાવી દઈએ. પેલો ગમે એટલો ટાઈટ કરે, પેલો ફર્યા કરે, પણ આપણને તો બધું જ ટાઈટ કરી જાય આવી. એટલે મેં કીધું કે ટ્રેન મોડી આવે તો આપણે ટાઈટ થઈ જઈએ. પેલો એટલો ટાઈટ થઈ જાય ને એટલો ટેન્શન માં જાય કે બીપી વધી જાય. આ ટાઈટ થાય ને એને બીપી વધે, અને આ ટાઈટ થાય ને એને ડાયાબિટીસ થયા, સમજો. અને આ ટાઈટ થાય ને એને જ પછી હાર્ટ એટેક આવે. અમદાવાદમાં આ હાર્ટ સર્જરીની એક હોસ્પિટલ છે. ત્યાં બહુ સરસ મજાનું બોર્ડ મારેલું છે. તમે હોસ્પિટલમાં દાખલ થાવ ને ત્યાં બહુ સરસ મજાનું બોર્ડ મારેલું છે. જો તમે બીજા પાસે તમારું હૃદય ખોલતા રહો તો અમારે હૃદય ખોલવું પડે નહીં. જો વાક્ય સમજો. પેલા એ હૃદય ક્યારે ખોલવું પડે? તમે બીજા પાસે તમારું હૃદય ખોલો તો અમારે તમારું હૃદય ખોલવું પડે નહીં. ઓપન હાર્ટ સર્જરી એને કહેવાય. આ સમજ. આપણી જેટલી પણ માંદગી છે ને એ 95% માંદગી માનસિક છે. તમારું મન વિચલિત થયું તો વિચલિત મનની સીધી અસર ક્યાં થવાની? આ તમારું સ્થૂળ શરીર પર થવાની જ છે. તમે જેટલા પ્રસન્ન રહેશો એટલું જ આ તમારું સ્થૂળ શરીર પણ સ્વસ્થ રહેવાનું છે. શરીરમાં જ્યારે હું એટલે બધાને કોઈ પણ માથું દુખે એમ કે ને એ માથું દુખવાને કોઈ બહારના પરિસ્થિતિ સાથે પ્રશ્ન જ નથી. આપણે જ વિક્ષિપ્ત થયા હોય ને તો જ
નારે માતાજી આ શરદી થાય ને તોય માથું નહીં દુખે, આ સમજજો. પણ મને શરદી થઈ કરીને આપણે શું કરીએ? માથું દુખાડીએ. માથું દુખવું, પછી પેલી આધાશી શીખે. આ બધું માનસિક છે. આ મેડિકલમાં એ લોકોને સાયકોસોમેટિક કહે. મોટે ભાગેની બધી માંદગીઓ આ બધી જ છે. કેમ? કારણ કે આપણું સ્ક્રૂ બહુ જલ્દી ટાઈટ થઈ જાય. અને સ્ક્રૂ જેટલું ટાઈટ રહે ને એટલું જ પછી આ શરીર પર એની શું થાય? વિપરીત અસર થાય. આમ આ શરીર સ્વસ્થ હોય, આપણી ઇન્દ્રિયો પણ સ્વસ્થ હોય, આપણું મન પણ પ્રસન્ન હોય, તો પછી આ બ્રહ્મ જ્ઞાન શક્ય બને. અને એટલા માટે શ્રુતિ માતા આચાર્ય કે છે, ધ્યાયથ, આ આત્માનું ચિંતન કરતા રહીએ આપણે. પણ આત્માનું ચિંતન કરવું હોય, આગળ મેં કહ્યું ને, મોક્ષ પ્રાપ્ત કરવો હોય કે ભગવાનની ભક્તિ કરવી હોય કે પછી આત્મચિંતન કરવું હોય, આ બધામાં એક વસ્તુ બહુ સામાન્ય છે કે ઈશ્વરનો અનુગ્રહ થવો જોઈએ. ઈશ્વરના અનુગ્રહ વગર આ શક્ય નથી. એનો અર્થ શું થયો? ઈશ્વરને આપણે પ્રાર્થના કરતા રહીએ કે હે ભગવાન, જો એટલા માટે 7મા તેમાં કીધું ને, જિજ્ઞાસુ પણ ભગવાનનો ભક્ત છે. જિજ્ઞાસુ ભક્ત પણ ભગવાનની ભક્તિ કરે છે. શાના માટે? આ જ્ઞાન મને પ્રાપ્ત થાય, જ્ઞાનની મને અનુકૂળતા થતી રહે. અને એટલા માટે આ ચોથો પાદ જે મંત્રનો જે છે, એમાં આચાર્ય પોતે શિષ્યોને આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ આપણે આવતીકાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ